શું તમને પણ એવો અનુભવ થયો છે કે ઈશ્વર તમારી પ્રાર્થનાઓ નથી સાંભળી રહ્યો? આ ભગવાન તમે જે પ્રશ્નો પૂછી રહ્યા છો તેનો તે જવાબ નથી આપી રહ્યો, કે પછી આ સંસાર તમે જે માંગો છો તે તમને નથી આપી રહ્યો? સ્વાભાવિક છે કે માણસના રૂપમાં આવા અનુભવ થાય અને એ વખતે આપણે મૂંઝવણમાં મુકાઈ જઈએ છીએ, આપણે ક્રોધિત થઈ જઈએ છીએ. પરંતુ આનું એક સુંદર ઉદાહરણ રામાયણમાં જોવા મળે છે કે જ્યારે સીતાહરણની વાત ભગવાન રામને ખબર પડે છે ત્યારે તે ચિંતિત થઈ જાય છે, કેમ કે ભગવાન રામ પણ મનુષ્યના અવતારમાં હતા. ત્યારે તે અશોક વૃક્ષને પૂછે છે કે મારી સીતા ક્યાં છે? તે પશુઓને પૂછે છે, તે પક્ષીઓને પૂછે છે, તે સૂર્ય જોડે મદદ માગે છે, તે પવન જોડે મદદ માગે છે. તેમણે ગંધર્વોને પૂછ્યું, તેમણે અપ્સરાઓને પૂછ્યું કે મારી સીતા ક્યાં છે, પરંતુ તેમને ક્યાંયથી કોઈ જવાબ ન મળ્યો. અને વખતે ભગવાન ખૂબ જ ક્રોધિત થઈ જાય છે અને પોતાનું બાણ કાઢીને કહે છે કે હું આ એક બાણ ચલાવું અને આ પૃથ્વીના પંડનો વિનાશ કરી નાખું. પરંતુ તે જ વખતે ભગવાન લક્ષ્મણ ત્યાં આવે છે અને કહે છે કે પ્રભુ, તમે મન શાંત કરો અને ધીરજ ધરો. જ્યારે ભગવાન શાંત મને ધીરજ ધરે છે ત્યારે તે જુએ છે કે તેમણે પશુઓથી મદદ માગી હતી, તો પશુઓ દક્ષિણ દિશામાં દોડે છે. જ્યારે ભગવાન દક્ષિણ દિશામાં જાય છે ત્યારે તેમને પક્ષીના રૂપમાં જટાયુ મળે છે, કે જે તેમને કહે છે કે માં સીતાને રાવણ ઉપાડી ગયો છે. આગળ જતાં તેમને ગંધર્વના રૂપમાં કદંબ મળે છે, કે જે તેમને ઋષિમુખ પર્વત ઉપર જવાની સલાહ આપે છે. અને જ્યારે ભગવાન ઋષિમુખ પર્વત ઉપર પહોંચે છે ત્યારે તેમને અપ્સરાના રૂપમાં સબરી મળે છે, કે જે પોતાના પ્રભુના આગમનની રાહ વર્ષોથી જોતી હતી. અને મા સબરી ભગવાનને મહારાજ સુગ્રીવને મળવાનું કહે છે અને સૂર્યપુત્ર સુગ્રીવ મહારાજની મદદે ઉતરે છે, કારણ કે ભગવાને સૂર્યદેવને પૂછ્યું હતું કે મારી સીતા ક્યાં છે. અને ત્યારબાદ ભગવાનનો ભેટો પવનપુત્ર હનુમાનજી જોડે થાય છે, કારણ કે ભગવાને પવનદેવ જોડે મદદ માંગી હતી કે મારી સીતા ક્યાં છે. અને આખી સોનાની લંકા હોવા છતાં મા સીતા આસોપાલવના વૃક્ષ નીચે બેસીને ભગવાનની રાહ જોતા હતા, કારણ કે ભગવાને આસોપાલવના વૃક્ષને પૂછ્યું હતું કે તું દરેકને આશ આપે છે તો મારી સીતા ક્યાં છે તે તું મને કહે. અને એટલા માટે જ પોતાની પ્રાર્થના ઉપર અને ભગવાન ઉપર અતૂટ વિશ્વાસ રાખવો, કારણ કે કરેલી પ્રાર્થના કોઈ દિવસ નિષ્ફળ જતી નથી. ભગવાન દરેક પ્રશ્નનો જવાબ કોઈક ના કોઈક રૂપમાં આપે છે અને ચમત્કારો હંમેશા થાય છે. બસ આપણે ખાલી વિશ્વાસ રાખવાની જરૂર છે. બાકી સંસારનો નિયમ છે કે માણસ જે વસ્તુ માગે છે તે કુદરત તેને આપી જ દે છે. જય દ્વારિકાધીશ.